ચાલો ભાઈ, ચા પીવાઈ ગઈ છે. ચા પીને થોડીક વાર ખાટલે આરામ કર્યો. દર્શન કરવાને તો આવી જાતો ભાવનગર કાળિયા બીડે. મસ્ત મોટું મંદિર છે ભાઈ, અને કાયમી તો મિત્રો આપણું કામ હતું એ કમ્પ્લીટ શીખ્યું છે ને. બસ ડીપે ઊભા છીએ ભાઈ ભાવનગરના. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને પૂગી ગયા છે ધણસા પૂગી ગયા છે ને જવાનું છે આપણે ભાવનગર. હવે થોડું ઘણું બાકી રહ્યું છે અને અત્યારે આપણે જવાનું છે ભાવનગર. થોડું ઘણું કામ છે એસએસનું. તો બધા એસએસ ભેગા કરવાના, કારણ કે સિઝનના એસએસ ભેગા કરી લેવાના. એટલે ભાઈ છે ને સિઝનમાં ક્યાંય જવું ન પડે, અને પછી સિઝન હોય ભાઈ ફૂટી જાય તો એ પછી ભેગું કરવું એ બહુ અઘરું પડે. એના કારણે છે ને બધા એસએસ ભેગા કરી લેવાના છે. આપણે સ્ટોક મારવાનો હોય એના કારણે જવું છે ભાવનગર. તો થોડું ઘણું નહીં પણ 75% કપાઈ ગયું છે ને 25% બાકી છે. તો ભાવનગર પૂકી જવું. અને નાસ્તો કરવા ઉભા રહ્યા હતા ભાઈ, સોડા પી લીધી છે ને હવે માવો ખાઈને નીકળી. હમણાં આગળ માવો બને છે રેડી કમ્પ્લીટ. હવે છે ને તડકો લાગવાનો છે ગજબ લેવલનો, કારણ કે ભાઈ છે ને થોડીક લૂ આવે છે. ત્યાં તો આપણે પૂગી જવું. તડકો થોડોક થાય ને તો પૂગી જવું, ને પછી સાંજના નીકળીશું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ ભાવનગર જઈને. ગાડી લઈને આપણે ટુ વ્હીલ લઈને જાય. ટુ વ્હીલમાં મજા આવે ને, બસમાં મજા ન આવે. જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભું રહેવાની મજા આવે ભાઈ. બસમાં વોલ્ટ પડે નહીં, એના કારણે હે ને ભાઈ આપણે ટુ વ્હીલ લઈને જાય. ભાઈ ભાવનગર પહોંચી ગયા છીએ અને બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. બસ સ્ટેન્ડની આગળ જવાનું છે આપણે. અહીંયા છે પેટ્રોલ પંપ અને સામે છે બસ સ્ટેશન. અહીંયાથી આગળ જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. તો મિત્રો આપણું કામ હતું એ કમ્પ્લીટ શીખ્યું છે ને. બસ ડીપે ઊભા છીએ ભાઈ ભાવનગરના. હવે અહીંથી આપણે જવાનું છે કાળિયા બીડે. મને દર્શન કરવા જવાનું છે. તો કાળિયા બીડે જવાનું છે. ક્યાંથી ઓળું પડે એ ખબર નથી. કોઈને પૂછી લઈને પછી જાય. તમને પણ દર્શન કરાવવું તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. એસએસનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જમી લીધું છે. ભાવનગર દીપાની અંદર છે ભાઈ અન્નપૂર્ણા ગુજરાતી થાળી. મસ્ત મજાની. કાંલા શાકપુરી કાંઈ ઘટે નહીં ભાઈ. તો હાલો કાળિયા બીડે જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ કાળિયા બીડે. હવે જોઈએ છીએ અંદર. આપણે આની પહેલાં આવ્યા હતા ને તો ફોટા શૂટિંગ બંધ હતું. તો અત્યારે જઈએ. તો અહીંયા છે મંદિર. આની પહેલાં આવ્યા હતા તો ફોટા શૂટિંગ બંધ હતું. અત્યારે જઈએ કેમ છે જોઈ અને દર્શન કરતા આવી અને તમને પણ દર્શન કરાવી. મિત્રો દર્શન કરી લીધા છે અને અંદર કંઈ આપણને ફોટા શૂટિંગની તો મનાય છે. આવે દર્શન કરી લીધા છે મસ્તના. અને ત્યાં તો કાંઈ ભાઈ ફોટા શૂટિંગ ને એવું તો બધું મનાય છે. બહારથી તમને દર્શન કરાવ્યા છે. તમારે દર્શન કરવાને તો આવી જાતો ભાવનગર કાળિયા બીડે. મસ્ત મોટું મંદિર છે ભાઈ, અને કાયમી પગે લાગવા આવે ભાઈ. રવિવાર આજે પાછું એમાં એમ છે રવિવાર છે અને ભાઈ પબ્લિક ઘણું બધું છે. આપણે દર્શન કરી લીધા છે ને હવે અહીંથી નીકળીએ, કારણ કે 4 વાગી ગયા છે. એટલો ટાઈમ થયો છે. તો આપણે દર્શન કરી લીધા છે.
નીકળી જાવ. તો ભાઈ નીકળી ગયા અને આપણા વાળ જો તમે એક નંબર ગાડરિયા જેવા લાગે છે ને. કોમેન્ટ કરી દેજો તમે બધાય અને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જો મારો પટેલ ગાડી હાકે છે. अच्छा हमको सिखा रिया है કંઈ ઘટે નહીં અને નીકળી ગયા છે ભાઈ મવા બાજુ. તો ભાઈ તળાજા વટી ગયા છીએ અને હોટલે ઊભા રહી ગયા છીએ ચા પીવા. મસ્ત મજાની ચા પી નાખી. પહેલા થોડી ઘણી નીંદર આવતી હોય ને તો ભાઈ મજા આવી જાય. હા ઊંઘ તમને નહીં આવે, મને આવે. કારણ કે એ ઠેરથી ગયા હોય ને આવ્યા તોય હાકે ગાડી. આપણે જ ખાલી પાછળ બેસવાનું છે. બેઠા બેઠા ઊંઘ આવે ને ભાઈ થાકી ગયા છીએ. ચા પીને પછી નીકળી. ખાટલા ને એવું છે ને અહીંયા તો ભાઈ હે ને પીવાની મજા આવે ને એવો પવન આવે મસ્તનો. આ બાજુ કેટલા છે અને આ બાજુ ખાટલા છે. થોડીક વાર બેસી ચા પી નાખી. ચા પીને માવો ખાઈને પછી ભાગી. હાલો ભાઈ ચા પીવાઈ ગઈ છે. ચા પીને થોડીક વાર ખાટલે આરામ કર્યો. હવે ભાગી 10 થી 15 મિનિટ બેઠા હતા પણ નીંદર આવે એવું. હવે ડાયરેક્ટ મળીએ ઘરે જઈ. માર પટેલ તો હોઈ ગયા હતા. કહેલા ઊંઘ આવતી જોરદાર. તો ભાઈ ઘરે પૂગી ગયા છીએ અને વાગી ગયા છે 9 થી 9:30નો ટાઈમ થયો હોય છે. આપણે 7 થી 7:30 પૂગી ગયા. થોડીક વાર આરામ કર્યો, ખાધું અને થોડીક વાર બેઠા. મારા પટેલ તો હોઈ ગયા છે ખાઈને તરત. આપણે હજી બ્લોગ એડિટ કરશું. 11 થી 10:30 થી 11નો ટાઈમ થઈ જાય. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને ભાઈ કાલે બ્લોગ શૂટ નહોતો થયો એનું મેઇન કારણ તમને કહી દઉં. કારણ કે ભાઈ આપણે ગયા હતા સુગાળા ખોડિયારમાંના દર્શન કરવા. ટ્રાફિક હતી ને એના કારણે કંઈ બ્લોગ શૂટ થયો નહીં. કારણ કે આપણે અહીંથી ઠેઠ છે ને ઊભા રહીને ગયા હતા ને ઊભા રહીને આવ્યા. એના કારણે કંઈ બ્લોગ શૂટ થયો નહીં. કાલે આવીને થાકી ગયા હતા. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરી દેજો. અને મળીએ નવા બ્લોગની અંદર.